મેઘરજ તાલુકાના અંતરિયાળ વૈડી ગામના લોકો આજે પણ પાયાના વિકાસથી વંચિત છે। ગામ પાસે વહેતી નદી પર પુલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓથી લઈ ખેડૂતો સુધી બધા જીવના જોખમે નદી પાર કરવા મજબૂર છે। ગામ લોકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક પુલનું નિર્માણ કરવામાં આવે। હાલ એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો થઈ રહી છે, ગામડે ગામડે વિકાસ પહોંચ્યો હોવાના દાવા થઈ રહ્યા છે, પણ આઝાદી બાદ આજે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પાયાના વિકાસથી વંચિત છે। મેઘરજ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાન સરહદી આવેલ વૈડી ગામની વૈડી ગામ પાસેથી વૈડી નદી પસાર થાય છે। વૈડી ગામમાં લગભગ 200 ઘરની વસ્તી છે। આ ગામના રહીશો, ખેડૂતો, વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ તેમજ દૈનિક કામકાજ માટે નજીકના મોટા ગામ વાઘપુ જવું પડે છે। વિદ્યાર્થીઓને શાળાએ જવા, બેંક તેમજ પોસ્ટના કામકાજ અને કોઈ ચીજવસ્તીની ખરીદી કરવી હોય તો પણ વાઘપુર ગામે જવું પડતું હોય છે। આરોગ્યના કોઈ બીમારી સમયે પણ વાઘપુર ગામે ડોક્ટર મળી રહે અને સરકારની આરોગ્યલક્ષી 108 સેવા માટે પણ નદીમાં થઈને જ જવું પડે છે। બીજો કોઈ વિકલ્પ નથી। બ્યુરો ચીફ ઇમરાન પીરા, અરવલ્લી। મારું નામ સંદીપ રમેશભાઈ કટારા છે। અમારું આ ગામ વૈડી ગામ જે વાઘપુર મેઇન રસ્તાને જોડતો એક રસ્તાની સમસ્યા છે, જે વર્ષો જૂનો આ રસ્તો પગવાટ જ છે। નદીમાં થઈને જવાનું, ગમે તે કામે જવું હોય તો ચોમાસાની અંદર કોઈ બહાર નીકળી શકતું નહીં। કોઈ મેડિકલી પ્રોબ્લેમ હોય તો દવાખાને કરી રીતે જવું, માણસ મરી જાય એવી હાલત છે। રસ્તો બિલકુલ ક્યારનો વર્ષો જૂનો કોઈ તંત્રને રજૂઆત કરે છતાં બી કોઈ રસ્તાનું હજી સુધી કંઈ નિરાકરણ થયું નહીં। એટલે સરકારશ્રીને એવી વિનંતી કરીએ કે આ રસ્તાનું કંઈક નિરાકરણ લાવે। સ્કૂલમાં જવા માટે બચ્ચાઓને પ્રોબ્લેમ થાય, દવાખાને અમે જઈ શકતા નહીં, કોઈ ઇમરજન્સી આવે, કોઈ લેડીઝને ડિલિવરી હોય તો હોસ્પિટલ કઈ રીતે જવાનું? છોકરાઓને પકડીને લઈ જવા પડે। અમારે નદી ઉતારવાના હાથ પકડીને, માથા ઉપર પકડીને લઈને રોજ સ્કૂલે મૂકવા જાય છે ને સાંજે કદાચ એકલું છોકરો આવે તો કઈ રીતે આવે? તણાઈ જાય તો એની જવાબદારી કોની? એટલે આ રસ્તો અંદર 3 કિલોમીટર જાય છે અને આજુબાજુ 200 ઘરો છે, એટલે ખાસા બધા માણસોને આ પ્રોબ્લેમ છે। એટલે સરકારશ્રીને એવી અપીલ કરીએ કે આ રસ્તો બનાવી આપે અમને અને અમારી આ જરૂરિયાતને જલ્દી પૂરી કરે।